દાહોદ લોકસભાના પ્રથમપુર બૂથ પર પુનઃ મતદાન સવારથી જ થઈ રહ્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત અને 7 કલાક અત્યારે પૂરા થઈ ચૂક્યા છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 41% જેટલું મતદાન નોંધાયું છે અને 1224 પૈકી અત્યાર સુધીમાં 500 મતદારોએ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। જોકે ગરમીના કારણે હવે ધીમે ધીમે મતદારોની સંખ્યામાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં પ્રથમપુર બૂથ પર 41% સુધીનું મતદાન નોંધાયું છે અને મતદારો પણ આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન કરતા જોવા મળ્યા। અત્યાર સુધીમાં કુલ 500 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ખાતે જે પુનઃ મતદાનની પ્રક્રિયા છે તે યોજાઈ રહી છે। મતદાનને અંદાજિત 6 કલાક જેટલો સમય વીતવા આવ્યો છે, છતાં બૂથ ઉપર મતદારોનો ધસારો જોવા મળી રહ્યો છે। એક તરફ ધોમધખતો તાપ પડી રહ્યો છે, છતાં મતદારોનો જે ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ઉત્સાહ સાથે મતદારો અહીંયા મત આપવા માટે પહોંચ્યા છે। વાત કરવામાં આવે પ્રથમપુર મતદાન મથકની તો પ્રથમપુર ખાતે અંદાજિત જે 1 વાગ્યા સુધીના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં 500 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। 1224 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ત્યારે જો ટકાવારીમાં વાત કરવામાં આવે તો 41% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે। હજી પણ મતદાનમાં વધારો થઈ શકે છે। જે રીતે મતદારોનો જે ધસારો છે તે સતત મતદાન મથક ખાતે જોવા મળી રહ્યો છે। ઉત્સાહ સાથે મતદારો અહીંયા પહોંચી રહ્યા છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ બૂથની મુલાકાત લઈ રહ્યા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।